આપણે એ નમ્ર અરજ રાજસિંહ ઈશ્વરસિંહ જેલાણા क्रमश मंचस्थ प्रत्यय एनायत करशे। राजपूत थानाभाई रोडाभाई गानावर दस्ते एनायत करशे। हीराभाई राणाभाई भोराभाई सारेंगभाई गोलप नेसड़ा पशुपालन विभाग में दूध उत्पादन हरीफाई योजना में राज्य कक्षा डायरेक्टर श्री मुरजीभाई अत्रे आगळ आवे अने एमने 25,000 चेक छे राजपूत भोराभाई सारेंगभाई। त्यारबाद विमलाबेन परागभाई राजपूत गोलप नेसड़ा पशुपालन क्षेत्र श्रेष्ठ पशुपालक तालुका कक्षाए 20,000 इनाम ग्रहण कर ताळीओथी વધાવેલો મિત્રો लाभार्थीने लाभ आपशे। विमलाबेन परागभाई राजपूत અને નવીનભાઈ શંકરભાઈ ચૌધરી ગામ રડકા પશુપાલન ક્ષેત્રે શ્રેષ્ઠ પશુપાલક તાલુકા કક્ષાએ દ્વિતીય 10,000 ની સહાય રૂપે એક ચેક એનાયત કરશે નવીનભાઈ શંકરભાઈ। મહોત્સવ યોજવામાં આવ્યો કૃષિ મેળો એ વિશે શું કહેશો? આજે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ અમારા સુઈગામ મુકામે યોજવામાં આવ્યો। એમાં ઘણા બધા ખેડૂતોને લાભ મળ્યો। ખૂબ બધા ખેડૂતોએ મુલાકાત લીધી। સાથે પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિશે અહીં આવેલા વૈજ્ઞાનિકોએ સરસ માહિતી આપી અને ખેડૂતોને પણ એના થકી ખૂબ ફાયદો થશે। અહીંની આધુનિક લેબ વિશે જે માહિતી પણ આપવામાં આવી એ થરાદની અંદર છે। એનાથી ખેડૂતો એનું પોતાની જમીનનું નિરીક્ષણ કરી જમીનનું સેમ્પલ લઈને જઈ અને ખેડૂતો પોતાની ખેતી પ્રાકૃતિક અને જમીનને સારી બનાવવા માટેના જે પ્રયાસો કરશે એના થકી આ વિસ્તારને ખૂબ લાભ થશે। આ વિસ્તારમાં નર્મદાનું પાણી પહેલાં નહોતું, અત્યારે નર્મદાનું પાણી લગભગ 70 થી 80% વિસ્તારને પાણી મળી ગયું। એના થકી આ વિસ્તારનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું છે। આ વિસ્તારના ખેડૂતો પ્રાકૃતિક ખેતી ગૌ આધારિત ખેતી કરી અને આગળ ખૂબ સુખી થશે એવી હું બધાને મેં વિનંતી પણ કરી છે। બધા ખેડૂતો એના થકી આગળ વધશે। આજે સુઈગામમાં રાજેશ્વર મહાદેવના મંદિરમાં રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ જેમાં સુઈગામ તાલુકાના ખૂબ ખેડૂતો હાજર રહ્યા, અધિકારીશ્રી હાજર રહ્યા। તેમજ આજના કાર્યક્રમમાં સ્ટોલ પ્રદર્શન તેમજ વૈજ્ઞાનિકશ્રીનું લેક્ચર અને અમારા ખેતીવાડી બાગાયત તેમજ પશુપાલન ખાતાના ચેક સહાય, મંજૂરી પત્રક વિતરણ, એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું અને ખેડૂતો દ્વારા પ્રદર્શનમાં ભાગ લેવામાં આવ્યો। તેમજ બપોર બાદ મોડલ ફાર્મની પણ મુલાકાત છે ગોલપ નેસડા ગામે, જેમાં પણ બધા ખેડૂતો હાજર રહેવાના છે। તેમજ સૌ ખેડૂતો હાજર રહ્યા। ભોજન નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી હતી। તાલુકામાં કેટલા ખેડૂતોને કૃષિ અને પશુપાલનની સહાયનો લાભ આપવામાં આવ્યો? આજે સ્ટેજ ઉપરથી આપણે 10 ખેડૂતોને વિતરણ કરવામાં આવેલ છે ટોટલ।